રામ રામ ને સીતારામ બધાને માતાજી હોનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ જાય છીએ કેમ કે આપણે જવાનું છે બાબરા મેળામાં. ઝરમર ઝરમર વરસાદ પડે આવ્યા કરે છે પણ અત્યારે રહી ગયો છે. અત્યારે એટલો બધો વરસાદ પેલા તો બધાને રામ રામ ને સીતારામ ડાયરે ને. તો હવે એવું છે કે ભાદરીનો મેળો અમારે બાબરા ભરાય છે. તો બાબરા તો હું મેળામાં ઘણી વાર જઈ આવ્યો હોય પણ આ કોઈ દી મેળામાં ગઈ નથી. તો આજે ફર્સ્ટ ટાઈમ ભાદરીનો મેળો એટલે કે બાબરાનો મેળો કરવાનો થાય. આને મારે તો પહેલી જ વાર થશે કેમ કે છે ને મેં તો બાબરાનો મેળો આમ જોયો જ નથી. ક્યાં ભરાય છે હું છે કઈ વસ્તુ ની મને કઈ ખબર જ નથી મેળાની. એટલે છે ને શિવાનીના પપ્પાને જમણકોડે વરસાદ ચાલુ છે ને તો મેં કીધું મને લઈ જાવ. તોય પહેલી વાર આ મેળોમાં જોઉં છું. અને સવારમાં એમ છે કે વંશભાઈ અંકિતા ને એ બધા સવારમાં મેળામાં જઈ આવ્યા છે. બસ અમે એક જ ખાલી મેળામાં જવાના બાકી છે એટલે ઈ કોઈ નથી આવવાનું. અમે બે જ જવાના છીએ. મારે તો જવાનું છે. તમારે ખાસ નહીં ખાલી મને બતાવવા લઈ જવાનું છે. જો આ રીતનો મેળો હોય તમારે તો ખાલી મને ના લઈ જવાની છે. તો મારે મેળો નહીં કરવાનો? ના ના તમે તો કરો છો હળવો વર્ષ તમે બાબરાનો મેળો કરો જ છો પણ મેં નથી કર્યો. એવું અમારે નહીં થાવ તું એકલે જઈએ ને એમ કરને. મને તો લઈ કોણ જાય એટલે તમારે આપણે બે ને કરવાનું. હાલો તો એવું રાખ્યું પણ હારે શિવાની ને લઈ જાત પણ હજી અહીંયા થોડું કેમ કે વરસાદ તો હા બંધ રહેવાનું નામ જ નથી લેતો. ઝરફરાટ ને ઝરમર જેવો ચાલુ જ રહેશે તોય આને મેળો કરવો છે. અત્યારે નહીં થાવતો નકર મારો એવો પ્લાન હતો શિવાની લઈને જઈશ મેળામાં પણ હવે નથી લઈ જવાની કેમ કે વરસાદ છે ને આમ આવ્યા જ કરે. સાવ ઉખાડ થતો તડકો નીકળતો જ નથી. નકર તો માંદા પડે ને છોકરાને પવન લાગે પલ્લે. છોકરા માંદા પડે છોકરાને માવું માંજી નહીં પડે. ઈ મોટા કહેવાય. તો અત્યારે તો સાટા નહીં થાવતા એટલે ગાડી તૈયાર કરી છે. સાટા આવતા હોત ને તો આ ગાડી તૈયાર જ ન થાત. ગાડી કે ગાડી નાખનાર ગયો તો ગાડી છે એમ ગાડી નાખનારે તૈયાર ન થાય. તમારે પાસે બેવું પલળવાનું અમારે કાઢનું ફરવાનું અમારે. હા પણ અત્યારે બેન નહીં થતા આવશે પાછી ઘોડે ચડી જાય એવું છે એમને. સારું હાલો તો અત્યારે વરસાદ આવતો નથી એટલે આપણે જવાનું નક્કી કર્યું છે. તો હું સંપલમાં રાબાવણે પડ્યા છે તો સંપલ બંપલ પહેર લઉં અને પછી જાવી અને પછી આગળ જોયું જાય વરસાદ આવે છે ને કેમ થાય છે બાબરાના મેળામાં એ તો પછી જોયું જાય નહીં. સાટા તો આવતા નથી. સારું છે નહીં આગળ મેળામાં જાય પછી ખબર પડે વરસાદ આવે ને તો બધા આવશે. ઘડીક વાર માટો મારીને વહી આવશે તો વરસાદ ચડ્યો હોય ને એવું દેખાય છે. પવન એ બાજુ નો છે. હા લાગે છે એવું. પવન ઈ બાજુ થી આવે છે અને ઈ બાજુ કાંઠા દૂર વાદળાય દેખાય છે. વરસાદ ચડ્યો હોય ને એવું લાગે છે પણ પેલા અહીંયા સાટા નહીં હોય નહીં. થોડો ઘણો મેળાનો માહોલ હવે જોવા મળે છે. થોડો ઘણો નહીં ઘણોય નહીં. જો સરસ મજાનો મેળો છે. ગાડી કેટલીક લઈ જવાની છે? આગળ આગળ ગાડી જો હાલી જાય છે. મુકાઈ ગઈ ગાડી. ગાડીને હું મૂકી દીધી છે પાર્કિંગમાં અને હવે આમ જવાનો પ્લાન છે. હાલો પેલા ટીકડી પીટી થઈ ગઈ. મજામાં મજામાં. તો છે ને મેળામાં આવતા સીધા સેલ્ફી લેવાનું કામકાજ શરૂ થઈ ગયું છે. હજી તો આગળ જવાની વાર છે. તો છે ને આપણે મેળામાં એન્ટર થઈ ગયા છીએ. તમારે વગાડવાની કેવા વેલા આપણે નથી કામ બહુ અવાજ નહીં કરવાનો સાયલન્ટ રહેવાનું. વગાડે છે જો તમે ઠેકડા મારવા જવું ના ના પૂછી દઉં બીજું શું રાખતા હોય તો છે ને મેળામાં તો આવું થઈ ગયું છે. કિસકાણ જો આમ પગ બગત રમજો અધર લઈને હાલવાનું. કેટલો ગારો થઈ ગયો છે વરસાદ પણ અવાજ કઈ સાંભળવા નહીં દે. અવાજ આવે છે વગાડતા હોય ને એવો. સાડી લેવી છે નહીં સસ્તી સાડી છે. સમજી ગઈ અગાઉ. હવે જે લેવાનું ને બધું દાદ પાડ. નાના એવો ફ્રેન્ડ આયા છે ને કે છે કે આપણે મારે અરે ફોટો પડવાનો. ચાલો પાડ્યો ઘેરના મેળામાં એટલે ક્યાં છે ને ઘેરનું બસ હા ચાલે. સિંગ ખાઈ છે તારે? સિંગ ખાઈ તો ઘણી છે. સિંગ ખાવી હો ખાવી છે અત્યારે નહીં. ઘરે ધરોઈ ની સિંગ છે હવે એને ખાવી છે. મેળામાં કઈ ખાવાનું નહીં હાલવાનું સીધું એવું કે આપડે રાખડી છોડવી ભાદરવા મેળામાં કઈ જગ્યાએ છોડવી આ બાજુ અહીંયા સામે જો
સારું હતું પણ જયારે અમે ભાદરવાન મેળામાં આવી ને તે રાખડીનું બધું છોડવાનું હોય ને તો એ બધું આ બધા સામે કોણ દેખાય છે ને ના હા કોણ જોઈ લીધો હા કોણ દેખાય છે 1 2 3 કોણ છે કેટલું નાવાનું રાખડી બાકડી પધરાવાનું તો બધી બાજુ રાખડી દેખાતી જાય દેખાય છે ને દેખાય છે ને કેટલી રાખડી છે આપણે ભૂલી ગયા કોણ જોયો જોઈ લીધો કોણ આસુ હસકેલ છે ને આસરું પાણી હતું કેવું હોય ડોલ નકર થોડુંક ડોળું થઈ ગયું આમાં આમાં ગાયો ગાજો આમ પાયસા બાયસા ચડાઈ દેવાના આમાં બેવું છે એમાં આમાં બેવું છે મગરમાં મગરમાં ઓલી મોટી રહી એમાં નહીં એમાં બેવું સર્કસ છે એમાં ઓલા ઠેકડા મારવા દઉં તો રેલગાડી બેહું મગરમાં બેસવાનું કાંઈ મગરમાં મગરે હારી હાલતી છે નો હાલે चला भाई इधर आगे आ जाओ इधर आगे आ जाओ अंदर में बुलेट गाड़ी चल रहा है ओके भाई ये खेत की प्रोग्राम चला भाई आगे बढ़ के ले लेंगे टिकट पर्ची ये खेल पूरा समाप्त हो चुका है चला 50 रुपए का है टिकट पर्ची 50 આપણને છે ને મેળામાં સવી ને ત્યારના નકરા ફેન જ મળે છે સેલ્ફી પાડવા અમે નવરા નથી હા હા પાન ખાવું છે ખાઈ કે ભેગું હું કાકા નહીં ખાવા કાય કાકા કે તો હવે છે ને આપડા સબસ્ક્રાઈબર મળી ગયા હે અને પરાણે સિંગ ખવડાવે આટલી બધી નો હોય થોડે કેમ કે આપડે છે ને માંડવી ઘરે સાચ્યો ને એટલે બહુ શોખ ન હોય ખાવાનો સિંગ ખાવાની મજા આવી ગઈ એ પણ ખાધા મજા આવી ગઈ ખાલી બી ગરમા ગરમ તો અત્યારે હે ને માન થોડોક અવાજ આમ ઓછો થયો છે બાકી તો નકરી પકડા સાથે ચાલશે નકરા ડીજે વાગતા ને પછી એવું ચાલતું બાકી કઈ કાન સાંભળ્યું ન થાય એટલો બધો અવાજ ના કરતા થોડો કઈ ઓછો થઈ ગયો એવું નથી તો વરસાદ વધારે આવી જાય ને પલ્લી જાય એમ કરતા હવે ધીમે ધીમે હવે મેળાની બહાર નીકળવું શું કેવું એ રોકાવું છે પણ હજી કેટલી કિસકાણ છે નીચે જોવો તો ખરા બધી આમાં પાણી પાણી ભર્યું છે
તો આપણી ગાડી આવી ગઈ છે હવે, અને બસ હવે ઘરે જતું રહેવાનું છે. આજે કાંક ખાવું નહીં ખવડાવ્યું નથી તો મારે કેવું હતું, પણ હું કે છે મારે ખાલી જાણવું હતું ખાવાનું કે છે કે નથી કેતા એમ. ગાડી બેસી જાવ પછી તો મજા આવશે તો બરફ બરફ કાંક ખાઈ મેં સાટાનું બાકી તો કાંક પ્લાન નથી આગળ જાય તો ખબર પડે. સારું હાલો બ્લોગમાં બનાવી દઉં. શું ખવડાવું છું હા ઈ જોવા. તો હવે છે ને વરસાદ પાણી ઝરમર વરસાદ આવે છે ને તોય બરફ ખાવો બોલવાને, અને તોય બરફ ખાવો. પણ શરદી નથી, ઉધરસ નથી, એટલે પણ ખાવો જ છે. તો એવું હોય શરદી ઉધરસ એવું કઈ ન હોય એટલે બરફ ખાવાનો એવું બધું હોય. હા એ બધું થઈ જાય એમ ખાવી ને તો હા જોયું જાય, પણ અત્યારે તો ખાઈ લેવાય ને અત્યારે કેવી મજા આવે ખાવાની. ખાવાની મજા લઈ લેવાની, પણ પછી જે થાય ને એ જોયું જાવ, પણ પેલા આપણે ખાઈ લેવાનું. એવું છે ને આ બધું છે. તો આપણે તો તેમ ન ખાતા, મારા હમણાં કહું તમે ખાવશો જ નહીં ખાતા. 2 ડીશ તો ઓર્ડર કરી જ દીધી. પેલા કીધું કોઈને ખાવાનું? તમે કીધું હતું કે ખાતા જાય કીધું ને. હા હવે તું મારી માથે નાખે, કેમ કે મેં ઓર્ડર દઈ દીધો. આપણે ઓર્ડર ન દીધો હોત ને તો કે તમને ગાડી હોય કે હોત તો આમ પાછા ઠીકા મારતી હાથ છે ઈશ્વરિયા હોતી કેમ મન નો બોલો એમ. તો સરસ મજાના ગોલા આવી ગયા હે. હમું તો આવશે જેવી તમે ખાવા આવો એવી જ છે ને. એનું કઈ નક્કી ન હોય, તારે ખાવું છે કે નથી ખાવું એ પેલા મને કે. તમે સાંજ છે ને ખાવા આવો છો ખબર છે ને, એટલે મારે એવી જ ખાવી થઈ ગઈ છે. ખાવી તો છે જેવી હોય એવી, ખાવાની તો છે હજી. તો હવે છે ને આપણે પાણીપુરી આવી ગઈ છે. પાણીપુરી ખાઈ હતી, પાણી પડવા મળ્યું. પાણીપુરી ખાવી જ પડે, ખાવી ન પડે અમારે તો તમે શું કામ ખાવું? વિથા અમને બહુ એમ કેતા તમારે ખાવી પડે, પણ તમે આરો ડીશ લઈ લીધી. તો કાદ મારે શું કઈ સામું જોઈને બેહાય છે? ના ના ખાઈ લેવાય. જેમાં પડે વરસાદ ચાલુ તો થઈ જ ગયો છે, પણ હવે આપણે પાણીપુરી ખાઈ નાખીએ ને પછી કરવા તો જઈશું. ઓહો માવન વગર સડાયો હો. મારે પાણીપુરી બોલવાનું ને બંધ બોલવાનું, હવે ખાઈ લેવાય. માણસ પાણી છે ને આવડું આ પૂરી માણસ બધા પીવે ઓછું ન ખાવાનું જોઈએ. એવું હતું. મજા ન આવી. ખાતો ખરી મને જોઉં કેમ ખાતો એમ. તીખું લાગે આ પાણી તો. તીખું લાગ્યું ઓલી. વાહ પાણીપુરી એસે ખાઈ જતી છે. અમને બધાને ખબર હશે, તું હરખું ખાઈ લે પેલા. બોલાય છે કે નથી બોલાતું? આવું કાક થાય જો પાણીપુરી ખાવામાં. તારા કાક બોલાય ને એમ. તો હાલો હવે ઘરે જવા, ગાડી તૈયાર થઈ ગઈ છે. હાલો આપણે છે ને સીધું ઘરે જતું રહેવાનું છે. પાણીપુરી ને એવું ખાઈ લીધું, હવે ઘરે જઈને મળશું. અત્યારે પાછો વરસાદ રહી ગયો, ઘરે જવાનું છું ને કાર નહીં. સારું હાલો. હા મારે પાણીપુરી ખાધી ને ત્યારે મારે બોલવાનું બંધ થતું ને, હવે માવો ખવાઈ જશે એટલે બોલવાનું બંધ થઈ ગયું નહીં. તો આવી ગયા હવે ઘરે. આવી ગયા પગ પગ ભરી પેલા પછી મશરીમ ચડવાનું છે. મારે તો જો આમ ઓળખાઈ આવવાની નથી, અને કઈ અવાજ કે હસન કે કઈ થતું નથી. પણ પેલા તો આપડે છે ને કુંડી બાજુ જવાનું છે, સીધા હાથ પગ જ ધોવાના છે. પગ તો બહુ જ ગારો ગારો થઈ ગયા છે. તો હવે આપણે હાથ પગ ધોઈ નાખ્યા છે. અને શિવાની બેન તો અવાજ કેમ નથી કરતી, કેમ કે શિવાની બેન તો હોઈ ગયા છે. કેટલા વાગી ગયા તારે ખબર છે? 9 વાગી ગયા છે નહીં શિવાની પપ્પા? તો હવે જ નહીં હવે તો હોય જ ને, 9:30 એમ તો થવા આવ્યા છે નહીં. 9 વાગે તો આપડે એમ પહોંચ્યા હતા. થોડી ઘણી તો પછી હાથ પગ ધોયા ને એવું કર્યું કા તો ઘણી ટાઈમ રહી ગયો. પથારી બથારી મેં કરવાડે અને શિવાની બેન આલામાં ઉતા છે, એટલે હવે લઈ આવી. અને બાબરાના મેળામાં આમ તો બધી રીતે બહુ જ મજા આવી, પણ એક ખાલી ખીસકાણ નડી બહુ જ ગારો ગારો બધે ઈ થોડુંક એમ કેવાય કે તકલીફ વાળું હતું. બાકી તો બધી મજા જ આવી ગઈ નહીં. મને મજા જ આવે. તને તું પેલી વાર ગઈ, તને ખબર નહીં. મને આમ તો બાબરા મેળો ગેમો જ છે. શિવાની પપ્પા મારી પાસે કેવડાવું છે તને કેવી મજા આવી એમ ને. હું તો બાબરા મેળો કરું છું કે મેં તો પહેલી વાર જોયું એટલે મને તો નવી નવી લાગે, એટલે આમ મજા તો આવી હતી. પણ ગારો ને એવું બધું હતું ને એટલે થોડું કેવડાવતું હતું. નકર તો બહુ આનંદ આવ્યો ને બહુ મજા આવી. મેળામાં તો બધાને જો કે મજા જ આવતી છે. તો તમે પણ હવે તો પૂરો લગભગ કાલનો હોય ને મેળો. એક દિવસ ભાદરવી અમાયાથી શરૂ થાય ને એટલે 20-30 ને એમ કાંક 3 દિવસ સુધીનો હોય. 3.5 દિવસનો. તો 3.5 દિવસ મેળવાની મોજ માણી શકો તો આવજો. જેને કોઈને બાબરા આવવું હોય તો આ વખતે ન આવી કે હોય ને તો ઓલા વખતે આવજો. તો આપણને તો છે ને બાબરાના મેળામાં બહુ મજા આવી અને બહુ જ આનંદ આવ્યો. અહીંથી જયા ને ત્યારે થોડો ઘણો વરસાદ આવતો હતો, પણ પછી પાછા આવ્યા ને તો આપણે કોરે આવ્યા. એમ હતું કે ક્યાંક વરસાદ તો હારે થઈ જ જશે, પણ વાંધો ન આવ્યો. એટલો બધો વરસાદ ક્યાંય આવ્યો નતો. જરફરાટ પડે થોડીક વાર આવ્યો તો એ પછી રહી ગયો. આપણે આવતા થયા ને એટલે
તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવર્યો. તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં. તો બાય બાય.